આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં યોગ સાધક બહેનોએ પાણીમાં યોગાસન કર્યા। 10 વર્ષની બાળાઓથી લઈને 55 વર્ષની ઉંમર સુધીની મહિલાઓએ યોગના વિવિધ આસન કર્યા। વજ્રાસન, તારાસન સહિતના યોગ બહેનો દ્વારા પાણીમાં કરવામાં આવ્યા। યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે। લોકોએ યોગના જીવનના એક ભાગ તરીકે ભણી લેવો જોઈએ। તમારું નામ? મારું નામ પલ્લવી જોશી છે। મારી ઉંમર 54 વર્ષ છે અને મારે છે ને પગના બહુ દુખાવા થઈ ગયા હતા, ગોઠણના, ચાલી નહોતી શકતી। પછી 2018માં મેં જોઈન કર્યું, પછી ધીરે ધીરે ઓલું થવા માંડ્યું। અત્યારે જો સ્વિમિંગ બેસ્ટ ઉપાય છે કે પગના દુખાવા કે પીઠના કે ગમે એ દુખાવા હોય ને તો સ્વિમિંગ બેસ્ટ છે, તો એનાથી સારું માટે અત્યારે હું દોડી શકું છું। આપણે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જે પાણીમાં યોગ કર્યા છે, શું કેવું છે, કઈ રીતનું રહ્યો આ એક્સપિરિયન્સ? બહુ જ સારો રહ્યો આજનો, અને અમે 2018થી યોગ દિવસ કરી જ છીએ અહીંયા। ક્યાં ક્યાં યોગાસન કર્યા છે? સ્લેટ સુવાનો બેક કરી છે, પછી પુશઅપ કરી છે, પછી તારાસન, વજ્રાસન એ બધું કરી છે ને એમનાથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે। લોકોને એક મેસેજ શું આજના દિવસે આપો? બસ કે યોગ પ્રત્યેકના જીવનમાં યોગ હોવો જરૂરી છે, અને એ માટે શરીરમાં જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે। એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ 24 કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો।